સુરતમાં વડીલોના નામે રહેલી જમીનમાં ગેરરીતિનો ગંભીર મામલો સામે આવ્યો છે। જમીનના સરકારી રેકોર્ડમાં અન્ય નામો ચડી જતા એક કાપડ વેપારી છેલ્લા 5 વર્ષથી કલેક્ટર કચેરીના ધક્કા ખાઈ રહ્યો છે। વારંવાર રજૂઆત છતાં ન્યાય ન મળતા વેપારી હવે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ફરી ફરિયાદ કરવાની તૈયારીમાં છે। સુરતમાં વડીલોના નામે રહેલી જમીનમાં ગેરરીતથી અન્ય વ્યક્તિઓના નામ સરકારી રેકોર્ડમાંથી ચડી ગયાના આક્ષેપ સાથે સુરતના એક કાપડ વેપારી છેલ્લા 5 વર્ષથી કલેક્ટર કચેરીના ધક્કા ખાઈ રહ્યો હોવાની ગંભીર મુદ્દો સામે આવ્યો છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ યોગ્ય નિકાલ ન આવતા વેપારીઓમાં ભારે મુશ્કેલીઓમાં મુકાયા છે। પ્રાપ્ત માહિતી અનુસાર વેપારીના વડીલોના નામે રહેલી જમીનના દસ્તાવેજોમાં કોઈપણ પ્રકારની જાણકારી કે સંમતિ વગર અન્ય નામો દાખલ કરવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે। આ બાબતે વેપારીએ કલેક્ટર કચેરીમાં અનેક વખત અરજીઓ કરી, પરંતુ દર વખતે તારીખ પે તારીખ આપવામાં આવી રહી છે। આ નિર્ણયમાં સતત વિલંબ થઈ રહ્યો છે। 5 વર્ષથી સતત કચેરીના ફેરા લગાવી રહ્યા હોવા છતાં પણ કોઈ સ્પષ્ટ કાર્યવાહી ન થતાં વેપારી માનસિક અને આર્થિક રીતે પરેશાન થઈ ગયો છે। વેપારીનું કહેવું છે કે સરકારી તંત્ર તરફથી યોગ્ય સમય મર્યાદામાં ન્યાય ન મળતા હવે તેઓ નિરાશાની સ્થિતિમાં પહોંચી ગયા છે। આ મુદ્દે સ્થાનિક સ્તરે પણ ચર્ચા ઉઠી છે અને લોકો પ્રશ્ન કરી રહ્યા છે, જમીન જેવા સંવેદનશીલ મુદ્દામાં સામાન્ય નાગરિકને ન્યાય મેળવવા માટે વર્ષો સુધી રાહ જોવી પડે તે કેટલું યોગ્ય છે। વેપારી હવે ઉચ્ચ અધિકારીઓ તથા સરકાર સમક્ષ ફરી રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે। હવે જોવાનું એ રહ્યું છે કે વહીવટી તંત્ર આ મામલે ક્યારેક ગંભીરતા દાખવે છે અને પીડિત વેપારીને ન્યાય મળે છે કે નહીં તે જોવું રહ્યું છે। મારું નામ શબ્બીર અહમદ ગુલામ હુસૈન શેખ છે। હું હ્યુમન રાઇટ્સ કમિશન સુરત શહેર માઇનોરિટી ડિપાર્ટમેન્ટનો પ્રમુખ છું અને અહીંયા હું કલેક્ટરમાં અત્યારે અરજી આપવા આવ્યો છું। 4 તારીખે મેં અરજી આપેલી હતી। એના અનુસંધાનમાં અમારી આજ દિવસ સુધી કોઈ સુનવાઈ થઈ નથી અને અમે કલેક્ટરના અને બધા જગ્યાના ધક્કા ખાઈને થાકી ગયા છીએ। અમને કોઈ ન્યાય મળતો નથી। અમે મુખ્યમંત્રીશ્રીને લખ્યું, નાયબ મુખ્યમંત્રીશ્રીની ઓફિસે જઈને આપી આવ્યા। ત્યાર પછી અમે પ્રધાનમંત્રીશ્રીને આપી, બધી જ જગ્યાએ અમે અરજીઓ આપી છે। અમને અમારો માનવ અધિકાર જોઈએ, જે અમને મળતો નથી અને કોઈ કચેરીમાં અમને ન્યાય મળતો નથી। તો અમે એ જ ચાહીએ છીએ કે અમને ન્યાય મળે। દિલીપ કાબરિયા છે અને હું બિઝનેસ ઓટોમોબાઈલમાં છે, એટલે મારું ગેરેજનું કામ છે, બગડી ગયેલી વસ્તુ સારી કરવાની। અને જ્યારે ખુદ મારા ઉપર આવ્યું કે જ્યારે આ સિસ્ટમ ભારત દેશની ક્યાં બગડેલી છે, ક્યાં ખામીયુક્ત છે, ત્યારે મેં નજર કરી તો ખુદ સંવિધાનની અંદર મારો માનવ અધિકાર છે જ નહીં, જેની અંદર દેશના જે મુખ્ય સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને નષ્ટ કરવામાં આવેલા છે। જે આઝાદી, ભારત દેશ આઝાદ નથી થયો, ખાલી આઝાદ દેખાડવામાં આવ્યો છે। અને સિસ્ટમ અંગ્રેજોની લાગુ કરેલી છે, નથી કોઈ પેલાની, કે જે અધિકારીઓ માટે જે આ સેવા સદન છે તો સેવા સદન લોકો માટે હોય છે, નહીં કે બહારના વ્યક્તિ માટે, કે નહીં કે સરકાર માટે। સરકાર લોકોની સેવા માટે હોવા જોઈએ, એને બદલે અત્યારે એની કરતાં વિપરીત છે। અને આજે રાજકારણ રમીને લોકોને બરબાદ અને વિનાશ તરફ નોતરી ગયા છે, કે રાજકારણની જરૂર શા માટે પડે, કોઈનું પણ ચાલતું નથી। આજે મુખ્યમંત્રી સાહેબને મેં આપ્યું, ગૃહમંત્રી સાહેબને મેં અરજી આપી, પણ એનો અરજીનો જવાબ પોલીસ સ્ટેશને કંઈ મળતો નથી। કોઈ એને વાહિયાત તરીકે એને કહેવામાં આવે છે કે આ અમે ઉઘરાણી કરીને આપીએ। હા, ઉઘરાણી ન કરી આપીએ, પણ અમારી વસ્તુ બીજાને સોંપી શકે છે। રજૂઆત અત્યારે અમે સંવિધાનની અંદર અમારો માનવ અધિકાર સમાવેશ કરવા બાબત રજૂઆત લઈને આવ્યા છીએ। 4 તારીખે અમે એને અરજી આપેલી હતી સાહેબને કે અમને માનવ જાતિ અને માનવ ધર્મ આધારિત ન્યાય જોઈએ છીએ, ભારતની પરંપરા મુજબ ન્યાય જોઈએ છીએ, કે અમારો અધિકાર જોઈએ છે, માનવ અધિકાર સંવિધાનની અંદર જોઈએ છે, કે જે અત્યાર લગીને અમને મળતો નથી, જે 75 વર્ષથી મળ્યો જ નથી। અને એની અંદર લોકોએ અમારી સાથે અન્યાય કરેલો છે અને જેણે પણ કર્યો હોય એની ઉપર અમે કાર્યવાહી કરવા માટેની, અમને અધિકાર આપવા માટેની સત્તા આપે। બ્યુરો રિપોર્ટ, BTS ન્યૂઝ, સુરત।